સહારા ઇન્ડિયાના રોકાણકારો પાસેથી ફિક્સ ડિપોઝિટ નામે જે પૈસા ઉઘરાવવામાં આવ્યા હતા ને એ પૈસા ઉઘરાયેલા હતા સહારા સિટી હોમ્સ બનાવવા માટે જમીનોમાં પણ રોકાણ કરેલું હતું અને ગુજરાતમાં અમદાવાદ, વડોદરા, રાજકોટ, ભાવનગર, પોરબંદર જેવી જગ્યાઓ પર આ લોકોએ ટાઉનશીપના નામે જમીન પરચેસ કરેલી હતી. પરંતુ આજ તારીખ સુધી કોઈ પણ જગ્યાએ સહારા સિટી હોમ્સના નામે કોઈ પણ જગ્યાએ ટાઉનશીપ બનેલી નથી અને રોકાણકારો સાથે છેતરપિંડીની જે ફરિયાદો આવી છે તેમાં સીઆઈડી ક્રાઇમ ગાંધીનગર દ્વારા એફઆઈઆર પણ નોંધવામાં આવી છે. સાથે સાથે સુરત, વલસાડ, વડોદરામાં પણ પોલીસ દ્વારા સહારા ઇન્ડિયાના ડાયરેક્ટરો અને મેનેજરોની ખિલાફ છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવામાં આવેલી છે અને સાથે સાથે જીપીઆઈડી કેસનો કલમનો પણ ઉમેરો કરવામાં આવ્યો છે. હાલની વાત કરીએ તો કોઈ પણ જગ્યાએ ટાઉનશીપ બનાવવામાં આવી નથી. અમદાવાદ વાળી જે જમીન છે એનું વેચાણ થઈ ચૂક્યું છે. રાજકોટમાં જે જમીન છે જે ખેતીની જમીન બિનખેતી કરીને જે ટાઉનશીપ બનાવવાનું હતું એમાં જોવામાં આવ્યું હતું કે ઔદ્યોગિક હેતુફેર કરવામાં આવ્યું હતું અને એમાં પણ ઘણું બધું ગોટાળા જેવું થવું છે એવો